હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8માં વિષય ગણિત ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ જોવા જઈ રહ્યા છે. તેમાં સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 2 નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. બરાબર, તો પાયથાગોરસ છે તો તમારે ધ્યાન રાખવાનું ત્રિપુટી આપણે લખવાની છે. તો સૌથી પહેલા આપણે એક ત્રિકોણ દોર્યો છે. આ કાટખૂણો છે. અહીંયા તમે જોશો તો 2n દેખાશે. બરાબર, ઓકે. અને આ શું છે? n² - 1 n નો વર્ગ -1 છે. અહીંયા તમે જોશો તો n નો વર્ગ વત્તા 1 છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આને આપણે કાટખૂણો પણ કહી શકીએ છીએ. તો હવે ત્રિપુટી આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે વાત કરવાની કાટખૂણેથી. શરૂઆત ક્યાંથી કરવાની? કાટખૂણાથી. તો 2n બરાબર 6. 2n બરાબર કેટલા છે? રકમમાં આપેલા છે આપણી સામે 6 છે વિદ્યાર્થી મિત્રો. તો હવે શું કરશું આપણે કે n ને કરતા કરી દો, 6 ને અંશમાં લઈ જાઓ અને 2 શું જતા રહેશે? છેદમાં. તો 6 ને 2 વડે ભાગો તો કેટલા થઈ જશે? 3 દુ 6. તો n ની કિંમત શું આવી ગઈ? 3 આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આનો શું કરશું? વર્ગ કરશું. તો કે n² n નો વર્ગ -1 બરાબર. હવે n ની કિંમત શું છે? આપણી પાસે 3 છે. તો શું કરશું? 3 નો વર્ગ લખશું. n એટલે અહીંયા 3 આપેલા છે તો 3 નો વર્ગ, માઇનસનું સાઇન છે તો માઇનસ, 1 નો 1. તો 3 નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 3 -1. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે શું થશે? તો કે 3 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. 9 માંથી શું માઇનસ કરવાનું? 1. તો n² - 1 ની વેલ્યુ શું મળી ગઈ? આપણને 8 મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એ જ રીતે હવે શું બચ્યું આપણી પાસે? તો કે n² + 1. તો આપણે લખવાનું n² + 1. હવે શું n ની વેલ્યુ કેટલી છે? 3 આવશે વિદ્યાર્થી મિત્રો, +1. 3 ગુણ્યા 3 વત્તા 1. તો 9 ને કેટલા થઈ જશે વિદ્યાર્થી? 3 નો વર્ગ 9 થાય. 9 માં 1 ઉમેરીએ તો 10 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. 9 માં 1 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 10 થશે. તો પાયથાગોરન ત્રિપુટી આવું લખવાનું. પાયથાગોરિયન ત્રિપુટી. ત્રિપુટી એટલે 3. 3 કઈ સંખ્યા છે? તો પહેલી સંખ્યા 6 જે રકમમાં આપેલી. બીજી આપણે કઈ શોધી? અહીંયા છે આપણે n² - a ની કિંમત શું શોધી? 8. અને n² નો વર્ગ વત્તા 1 ની કિંમત શું શોધી? 10. તો પાયથાગોરિયન ત્રિપુટી પહેલાની આપણને મળી 6, 8 અને 10. બરાબર, એટલે આ ત્રણેયનો વર્ગ કરો તો તમને સરખો જ થાય. બરાબર, અહીંયા જો 6 આપ્યું હોય, અહીંયા 8 આપ્યું હોય તો અહીંયા 10 જ થાય. બરાબર. હવે 14 ની વાત. હવે 14 છે આપણી પાસે, તો 14 નું સોલ્યુશન કરવાનું. સૌ પ્રથમ અહીંથી જે રીતે 6 માં કરવી એ રીતે 2n બરાબર કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? 14. 14 ને હવે n ને શું કરી દેવાના આપણે? કરતા બનાવી દેશું. 14 અંશમાં જશે અને છેદમાં કેટલા જશે? 2 જતા રહે. બરાબર, અહીંયા ગુણાકારમાં તો અહીંયા તો ભાગાકાર. 14 ને 2 વડે ભાગો તો કેટલા થાય? 7 થાય. 2 × 7 = 14. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ n નો વર્ગ -1. n કેટલા છે આપણે હમણાં શોધ્યા? 7 છે. બરાબર, એની કિંમત શું મેળવી આપણે? 7. તો અહીંયા 7 નો વર્ગ લખવાનો વિદ્યાર્થી મિત્રો, માઇનસ સાઇન કરવાનું અને 1. તો હવે શું કરશું? 7 ગુણ્યા 7. બરાબર, વર્ગ છે. પછી શેની નિશાની છે? માઇનસની નિશાની. તો 7 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 49 - 1. તો આપણે કેટલો આન્સર મેળવ્યો? અહીંયા 49 માંથી 1 જાય તો આપણે અહીંયા કેટલા મળશે? n નો વર્ગ -1. 49 માંથી 1 જશે તો 48 મેળવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે n² - 1. હવે n² + 1 એટલે કે n નો વર્ગ વત્તા 1. કિંમત એ જ છે, 7 નો વર્ગ વત્તા 1. 7 ગુણ્યા 7. પણ અહીંયા શું કરવાનું છે આપણે?
અહીંયા એક ઉમેરવાનો છે એટલે કે પ્લસ કરશું. તો 7 નો વર્ગ 49. 49 એક ઉમેરે તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 50. તો અહીંયા તમારે લખવાના 50. બરાબર. ઓકે. હવે લખવાનું પાયથાગોરિયન ત્રિપુટી. તો પહેલી તો રકમ હતી એ આવશે. પાયથાગોરસની ત્રિપુટી કઈ હતી? 14 હતી જે રકમ હતી. બીજું ત્રિપુટી કઈ દેખાય છે વિદ્યાર્થી મિત્રો? 48. અને ત્રીજી ત્રિપુટી આપણે શોધી કઈ? 50. બરાબર. 14, 48 ને 50. ઓકે. હવે ત્રીજી છે 16 આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે 2n બરાબર કેટલા લખશું? 16 લખી નાખશું. બરાબર. તો n બરાબર 16 ના છેદમાં કેટલા લખવાના? અહીંયા ગુણાકાર છે, અહીંયા શું આવશે? 2 શું આવશે? ભાગાકારમાં આવી જશે. તો n ની કિંમત કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 8 મળી ગઈ. ઓકે. હવે 8 મળી ગઈ. હવે 2n વાળું શોધ્યું હતું. હવે n² - 1 પછી n² પ્લસ. બરાબર. આ વસ્તુને ક્રમમાં યાદ રાખવાનું આકૃતિ પરથી છે. n² - 1. n ની કિંમત કેટલી મેળવી? 8. તો 8 નો વર્ગ કરશું. માઇનસ સાઇન છે તો માઇનસ લખશું. બરાબર 1. તો 8 × 8 માઇનસ 1. તો 8 × 8 એટલે કેટલા થઈ ગયા? 64. 64 માંથી 1 માઇનસ કરો તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 63. બરાબર. વર્ગ હોય તો એ સંખ્યા 2 વખત ગુણી 8 નો વર્ગ કર્યો માઇનસ 1. 8 નો વર્ગ 64 થયો. 64 માંથી 1 ગયા તો 63 થઈ ગયા. હવે કયું હતું? માઇનસ હતું. હવે પ્લસ સાઇનનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો n² + 1. તો 8 નો વર્ગ વત્તા 1. 8 × 8 વત્તા 1. 64 માં 1 ઉમેરે તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 65 થશે. કેટલા થશે? 65. તો પાયથાગોરિયન ત્રિપુટી. પાયથાગોરિયન ત્રિપુટી. બરાબર. 3 કઈ કઈ રકમ મળે છે? તો પહેલી આપણી જે રકમ પોતે આપેલી છે તે સ્વયં 16 છે. બીજી આપણે શોધી કઈ શોધી? 63 એટલે કે 63 શોધી. 63. અને ત્રીજી આપણે n² + 1 માં મેળવી 65. એટલે પાયથાગોરસ ત્રિપુટી ત્રીજાનો શું મેળવી આપણે? 16, 63 અને 65. હવે તમારી સમક્ષ છે ચોથી રકમમાં આપ્યું છે 18. તો 18 નું આપણે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો 2n બરાબર કેટલા થઈ જશે? 18. n ને કરતા બનાવી દો. 18 અંશમાં જશે, 2 શેમાં જતા રહે? છેદમાં. તો 18 છે તો 2 નવા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 18. તો n ની કિંમત આપણે શું મેળવી? તો n ની કિંમત આપણે અહીંયા મેળવી લીધી 9. શું કરવાનું? સૌથી પહેલા ધ્યાન રાખો. 2n બરાબર 18. n ને કરતા બનાવો. 18 ને અંશમાં લઈ જાઓ. 2 ને શેમાં લઈ જવાના? છેદમાં. તો 18 ને 2 વડે ભાગો તો 2 નવા 18. તો n ની કિંમત આપણે 9 મેળવી વિદ્યાર્થી મિત્રો. હવે આપણું સૂત્ર હતું એ જ રીતે n² - 1. n ની કિંમત કરો કેટલી છે આપણે વિદ્યાર્થી મિત્રો રકમમાં? 9 છે. -1 કરવાનું. બરાબર. હવે 9 નો વર્ગ કરો તો 9 × 9 -1. તો 9 × 9 એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 81. 81 માંથી 1 ને શું કરશું? માઇનસ. તો આપણને કેટલો મળી? n² - 1 ની કિંમત 80 મળી ગઈ. ઓકે. ચલો હવે બીજી n² + 1. 9 નો વર્ગ વત્તા 1. 9 નો વર્ગ એટલે 9 × 9 વત્તા 1. 90 કેટલા થઈ જશે? 81. 81 માં 1 મેળવો તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 82. તો n² + 1 ની કિંમત કેટલી મેળવી? 82. માટે પાયથાગોરિયન ત્રિપુટી કઈ કઈ મેળવી વિદ્યાર્થી મિત્રો? પહેલી રકમ પોતે 18 મેળવી. n ની કિંમત બરાબર. n² - 1 કેટલી મેળવી? 80 મેળવી. n² + 1
કેટલા મેળવ્યા 82. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સાથે અને રિલેટિવ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું અને બેલ નોટિફિકેશન દબાવી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.